મિત્રો, આપણે આજે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જે સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. પરંતુ આ ડિજિટલ દુનિયાના બે સ્વરૂપ છે. એક હકારાત્મક, સર્જનાત્મક અને પ્રોડક્ટિવ. બીજું સમય બગાડનાર અને માનસિક ગુલામ બનાવનાર. આજે મોટા ભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે મોબાઈલ આપણને ઉપયોગી બનાવે છે કે આપણે મોબાઈલના ગુલામ બની રહ્યા છીએ? મોબાઈલના નાના સ્ક્રીન પર આપણે કલાકો સુધી સમય પસાર કરીએ છીએ, પણ ઘણી વખત આપણે એ જ જોઈએ છીએ જે કોઈ બીજા દ્વારા નક્કી કરેલું હોય છે. એવો પ્રોગ્રામ બનાવવામાં આવે છે કે આપણે ત્યાં જ સમય પસાર કરીએ જ્યાં તેઓ ઈચ્છે. પણ મિત્રો, કોમ્પ્યુટર માત્ર એક ડિવાઇસ નથી. તે વિકાસનું સાધન છે, સ્કિલનું સાધન છે અને ભવિષ્યનું દ્વાર છે. આજની યુવા પેઢી મોબાઈલમાં તો આખો દિવસ વ્યસ્ત રહે છે, પણ જ્યારે ઓફિસ વર્ક, ડોક્યુમેન્ટ બનાવવું, ડેટા મેનેજમેન્ટ, ઓનલાઈન કામ અથવા એઆઈનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે બેઝિક સ્કિલની ખોટ જોવા મળે છે. પરિણામે નાની નાની બાબતો માટે પણ બીજા ઉપર આધારિત રહેવું પડે છે. મિત્રો, દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી છે. આજથી લગભગ 15 વર્ષ પહેલા દરેક ઘરમાં મોબાઈલ હોવો સામાન્ય બાબત ન હતી. હવે દરેક ઘરમાં 3 થી 4 મોબાઈલ હોય છે, પણ એક પણ કોમ્પ્યુટર હોતું નથી. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અક્ષર કોમ્પ્યુટર રાધનપુરના મેનેજમેન્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી, જે છે હર ઘર કોમ્પ્યુટર મિશન. આ મિશનનો મુખ્ય હેતુ છે દરેક પરિવાર સુધી કોમ્પ્યુટર પહોંચાડવું. મિત્રો, લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવું ઘણા પરિવારો માટે ખર્ચાળ બની જાય છે. તેથી આ મિશન અંતર્ગત માત્ર એક એવરેજ મોબાઈલ કરતા પણ અડધા ભાવમાં i3 કોમ્પ્યુટર સેટ દરેક પરિવારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. મિશનનો એક જ હેતુ છે દરેક પરિવાર ડિજિટલ રીતે સશક્ત બને. બાળકો મોબાઈલ પર સમય બગાડવાને બદલે કોમ્પ્યુટર પર નવી સ્કિલ શીખે અને ભવિષ્ય માટે તૈયાર બને. આ દિશામાં મનીષ સર, ગિરીશ સર અને એમની ટીમ મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે અને સમાજને ડિજિટલ રીતે મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. મિત્રો, સમય બદલાઈ રહ્યો છે અને આપણે પણ બદલાવ સ્વીકારવો પડશે. ચાલો મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રાખીએ અને કોમ્પ્યુટર દ્વારા જ્ઞાન અને વિકાસ તરફ આગળ વધીએ. અને હર ઘર કોમ્પ્યુટર મિશન સાથે કદમ મિલાવી ડિજિટલ ભારતમાં આપણું યોગદાન આપીએ.